ને સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે, ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ। આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન 2024ને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ 3 દિવસ દરમિયાન એટલે કે 27, 28, 29 દરમિયાન અંદાજિત 3 લાખથી વધારે વિઝિટર્સ અહીં વિઝિટ કરે એવો એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે। તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મિલ્ક ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને ખનિજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે, મહિલા ઉદ્યોગનો એક ડોમ છે, સાથે સાથે દરેક પ્રકારના સૌર ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી પ્રોડક્ટ આ બધાનું જ અહીં પ્રદર્શન કરવામાં આવેલું છે અને આ ઔદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઔદ્યોગિક તકો છે એને એક સારું પ્લેટફોર્મ મળે, સરકાર દ્વારા અહીંયા સારી ઔદ્યોગિક વિકાસ થાય એવા ઉદ્યોગો આવે અને અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે। તો ઝાલાવાડની એક જનતાની એક માંગ છે અને એક ઈચ્છા છે કે અહીં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે, કેમ કે દેશનું 30%થી વધારે કોટન અહીંયા થાય છે, દેશનું 25%થી વધારે સોલ્ટનું ઉત્પાદન અહીં થાય છે। સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કપચી ગુજરાતના કોઈ પણ જિલ્લો એવો નહીં હોય જે સાયલાની કપચીથી નહીં બનેલો હોય, રોડ નહીં બનેલા હોય, ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે આપણે ઝાલાવાડના કપાસથી નહીં બનેલું હોય, ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે સાયલા ધાંગધ્રાથી પથ્થર નહીં બનેલું હોય। તો આટલા બધા ઔદ્યોગિક અહીંયા છે તો આનો એક વિકાસ થાય। આ જિલ્લા આજે બી પ્રસાદ તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દ્રષ્ટિ ચેન્જ થાય એવા હેતુથી આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે।